તો આવનારા સમયમાં એટલે કે 3 દિવસ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સીધા જ જઈશું અમારા સહયોગી વત્સલ અમારી સાથે વેધર રૂમથી જોડાઈ ગયા છે લાઈવ। વત્સલ, વિંડીમાં શું બતાવી રહ્યું છે, કઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને આવનારા સમયમાં ક્યાં ક્યાં તેની અસર જોવા મળશે? બિલકુલથી દીક્ષિતા, જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ પણ સૌરાષ્ટ્રના જે કેટલાક વિસ્તારો છે તેને વરસાદથી રાહત નથી મળવાની, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે, કારણ કે 3 સિસ્ટમ સક્રિય થઈ છે, શિયર ઝોન, ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન, અને તેની સીધી અસર આ વિસ્તારોમાં જોવા મળી રહી છે। હું વિંડીમાં પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। તમે જુઓ કે અત્યારની પરિસ્થિતિ છે, આ એક સિસ્ટમ છે, સીધી અહીંયા સક્રિય છે, એટલે અહીં છે આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો। અહીં દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને દમણ દાદરાનગર હવેલી છે રેડ એલર્ટ પર છે। અહીં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો સાથે જ એક સિસ્ટમ તમે અહીંયા જુઓ કે અહીંયા પણ આ સિસ્ટમ છે ભારે વરસાદ સાથે અસર કરી રહી છે, અને આ જે વિસ્તાર છે એટલે કે અહીં દેવભૂમિ દ્વારકા સાથે પોરબંદર અને ગીર સોમનાથનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે। અને આજે સવારથી જ ગીર સોમનાથનો જે વિસ્તાર છે, પોરબંદર છે અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે, ત્યાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। દેવભૂમિ દ્વારકામાં આજે સવારથી અત્યાર સુધીમાં લગભગ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે આ જે વિસ્તાર છે વેરાવળથી લઈને જે ભાવનગર સહિતનો વિસ્તાર છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ રહી શકે છે। સાથે કચ્છમાં પણ દીક્ષિતા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ છે સીધી કચ્છને પણ અસર કરી રહી છે। સાથે અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર, અલંગ, મહુવા, બોટાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ વરસી શકે છે। તો અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે, વડોદરા છે, સાથે જ ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાનો જે વિસ્તાર છે, ડાંગનો જે વિસ્તાર છે અને છોટાઉદેપુર, દાહોદ છે, ત્યાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવે આપણે થોડું સમયને આગળ લઈ જઈને વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે બપોર બાદ કેવો માહોલ રહી શકે છે, કારણ કે જે રીતે આ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો એ સીધી દક્ષિણ ગુજરાતને સ્પર્શવાની અને આ જે સિસ્ટમ છે સીધી દ્વારકા, કચ્છ અને પોરબંદર અને સાથે જૂનાગઢનો જે વિસ્તાર છે એટલે ગીર સોમનાથ સહિતનો જે વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ રહેવાનો છે। હવે આપણે સમયને આગળ લઈ જઈને જોઈએ તો તમે જુઓ કે આજે દિવસ દરમિયાન આ જ માહોલ જોવા મળી રહ્યો છે। આ 5 વાગ્યાની પરિસ્થિતિ છે ત્યારે પણ તમે જુઓ કે આખો જે આ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એમાં ખાસ કરીને ઉનાજનો જે દરિયાકાંઠા સહિતનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આખું જે સૌરાષ્ટ્ર પંથક છે તમે જોઈ શકો છો કે જામનગર છે, ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલા છે, જસદણ છે, આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અને એમાં પણ ગઈકાલથી આપણે જોયું છે કે જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં સતત વરસાદ વરસી રહ્યો છે। હવે જુઓ કે આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સતત વરસાદની અસર જોવા મળી રહી છે। આહવા છે એ ડાંગ વિસ્તાર છે, ડાંગની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તમે જુઓ કે અહીં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ સુરત, નવસારી, વલસાડ અને જે દમણ દાદરાનગર હવેલીનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ તરફ જે દાહોદ અને છોટાઉદેપુર છે એ વિસ્તારોમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ વિસ્તારમાં તમે વરસાદી માહોલ જોઈ શકો છો। અમદાવાદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, એ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે, પરંતુ આજે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં એટલો વરસાદ નથી જોવા મળતો। થરાદ, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા એટલે કે સાબરકાંઠાનો જે પટ્ટો છે, સાથે જ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે અને બનાસકાંઠાનો જે પટ્ટો છે ત્યાં એટલો વરસાદી માહોલ નથી, પરંતુ કચ્છની અંદર વરસાદી માહોલ છે। થોડો સમયને આગળ લઈ જઈને રાતની પરિસ્થિતિ પર પણ એક નજર કરી લઈએ કે રાત્રે શું રહેવાનું છે, કારણ કે આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાનો છે અને તમે જુઓ કે ધીરે ધીરે આ જે સિસ્ટમ છે એ સીધી સૌરાષ્ટ્રને સ્પર્શી રહી છે। એટલે તમે જુઓ કે આજે રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે અને એમાં પણ જે ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તમે આખો આ જૂનાગઢની આસપાસનો પટ્ટો જોઈ શકો છો કે અહીંયા જેટલો પણ આ ગુલાબી ભાગ છે એ ભારે વરસાદ દર્શાવે છે, અતિ ભારે વરસાદ દર્શાવે છે। અને તમે જુઓ કે વેરાવળ, કોડીનાર, ઉના, આ જે આખો વિસ્તાર છે, ધારીની આસપાસનો વિસ્તાર છે, વિસાવદર અને માંગરોળ, આ કેશોદમાં પણ આજે ભારે વરસાદ રહ્યો છે। એટલે કે જૂનાગઢની આસપાસનો જે આખો પટ્ટો છે અને તમે અહીં જોઈ રહ્યા છો કે સીધી જ અહીંયા એ અસર થઈ રહી છે, કારણ કે આ જે સિસ્ટમ છે અરબી સમુદ્રમાં જે સક્રિય થઈ છે, કારણ કે 3 સિસ્ટમ સક્રિય છે, એક શિયર ઝોન છે, એરશોફ ટ્રફ છે અને સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન છે। એટલે આ 3 જે સિસ્ટમ છે એનું સીધું બળ છે એ આ વરસાદી સિસ્ટમને મળી રહ્યું છે અને તેના કારણે તમે જુઓ કે આ જે ભારે સિસ્ટમ છે એ સીધી સૌરાષ્ટ્રને સ્પર્શી રહી છે। એટલે સીધું દીક્ષિતા આજના દિવસે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, કચ્છ છે અને દક્ષિણ ગુજરાત છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે। તેમાં પણ દ્વારકા, પોરબંદર અને સાથે ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડ રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદ વરસી શકે છે। બિલકુલ, આભાર, આપની પાસે અપડેટ્સ લેતા રહીશું।